રસ્તો તું ને રસ્તો એટલે દી કાદો ન ઉડ્યો. સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે આવી હતી ઊભા હનુમાન, તો અમે તમને બતાવશું. પણ આજે ટાઈમ થઈ ગયો છે, બહુ લેટ થઈ ગયા છે. અને અત્યારે અમે ઊભા થઈ માંડવી, અને ટાઈમ થયો છે 2:45, બરાબર. અને અમારી સાથે તે ઘણા બધા ભાઈબંધો છે. તો ચાલો રસ્તાનો વ્યૂ અને મંદિરનો વ્યૂ તમને બતાવું. લાઈક કરી દેજો. રિટર્નમાં હા, રિટર્ન વેરી રસ્તો તું ને રસ્તો એટલે દી ચડી જાય એટલી બરાબર પાછી. કાદો ન ઉડ્યો. તો મિત્રો તમે જોઈ શકો છો અમારે વ્હીલની હાલત. પાછળ વ્હીલની હાલત બતાવી, ડ્રાઈવરની હાલત બતાવી, પછી રસ્તો બતાવી. ભાઈ તું તમે જોવા દે ભાઈ, બાકી ગારો બારો દબાવટ છે ભાઈ, કાંઈ ન ઘટે. ઓલા બે ને બતાડ્યા, મેપ બતાડ્યો તો એને કઈ. હા, મેપ બતાવ્યો તો એની ગાડી જોઈ લો બગડી આખી. એની એટલી બધી કાંઈ બગડી ન. તો મિત્રો તમે ઊભા હનુમાન આવો છો તો તમને રસ્તો થોડોક ખરાબ દેખાશે, રફ રોડ છે એના માટે. અને એ પણ આઉટ સિઝનમાં, જેમ કે ચોમાસામાં તમે આવો તો તમને વધારે રસ્તો ખરાબ દેખાશે. તમે જોઈ શકો છો રોડની હાલત, તમે જોઈ શકો છો. હરિયા બતાવી છે અહીંયા, તો રોડમાં હરિયા બતાવી છે. ફાઇનલી આપણે ઊભા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા તેવી સાઈડના વિડીયો તમને આવો જોવા મળે છે.
આપણે દાદાના દર્શન કરી લીધા છે સંજયભાઈ. અને તમને કેવું લાગ્યું ભાઈ? કેવું લાગ્યું તમને ભાઈ? સરસ. મંદિર 2-3 છે. દાદાનું મંદિર છે, રામ ભગવાનનું છે, સાથે સાથે મહાદેવ બી છે. આવવાનો રસ્તો કંઈક આવો છે, તમને જે જોયો તો રસ્તો છે. હા, રસ્તો થોડો ખરાબ છે. ઉનાળામાં તડકો હોય ને અત્યારે ગારો હોય, એવું કંઈ બહુ કંઈ આસાન નથી. અત્યારે અમુક લોકોએ ઊંધા રસ્તે ઠોકી દીધા હતા. ઊંધા રસ્તે તો આપણે આવ્યા હતા ને ભાઈ. મેપ ચાલુ નહોતું કર્યું એટલે 25 કિલોમીટર. હા, એટલો બધો માણસો હતા નથી આવેલો ને આપણે તે આગલી વખતે આવ્યા ત્યારે. ત્યારે રામનવમી હતી ને ભાઈ. હા, ત્યારે બહુ માણસો હતા. અત્યારે અત્યારે એટલું બધું માણસો છે નહીં. હોસ્ટેલ કરતાં અત્યારે મોસમ સારું છે. હા, વાતાવરણ સારું છે. ગઈ વખતે આવ્યા ત્યારે તો તડકો બહુ હતો, અત્યારે તડકો નથી ફરી ગઈ. વાતાવરણ એકદમ શાંત છે, મતલબ વરસાદ આવવાની તૈયારીમાં છે ભાઈ. હા તો બતાવું. ચાલો જવું નથી હવે ધીમે ધીમે. જવું જોઈએ ને, કેટલા હજી 4:30 થાય હમ 5 ચક્કર જાવી નથી નીકળ્યું. છે. તો મિત્રો 5 વાગી જશે અને આપણે અત્યારે મંદિરેથી નીકળવી છે. સંજયભાઈ આગળ જાય છે, આપણે પણ નીકળવી છે. ચાલો 5 વાગી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે આ છે મકાઈનું ખેતર છે અને આ બધું છે ચોખાનું ખેતર છે. મને એવું લાગે છે કે હું ઘોડા પર બેઠો હોય એવું લાગે છે, પણ કઈ વાંધો નહીં. અહીંથી લઈ લે ભાઈ, અહીંથી લઈ લે. પાણી ઉપર જવા દે, અહીંથી જવા દે. આ તો હાલવા દે. વિડીયો ઉતારી દે. ઉતારવો પડશે એટલે હું તો ઉતરી જાવ. દે ઉભી રાખી દે ગાડી ઉભી રાખી દે. હું તો અરે આ બાજુ રે સાઈડમાં છે આપણે ડોડાનું ખેતર. ડોડા એટલે કે મકાઈ. તમને મકાઈ બતાવી છે? હા, બતાવી છે ભાઈ, ક્યાંક ક્યાંક બતાવી છે. રસ્તો બહુ ખરાબ છે, એના કારણે અમારે ઉતરવું પડ્યું છે. નાવું નથી બેવું. રસ્તો જોવો તમે ખાલી. હા જાઓ જાઓ, મને મેં કીધું યાદ આવો. જાઓ. વિડીયો નથી બનાવો ભાઈ, હાલવા મને જાઓ સાને માના. ઓ હે મિત્રો, ચોખાનું ખેતર છે, તમે જોઈ શકો છો ને. આમાં પાણી ભરેલું છે. આ હા હા, અદ્રશ્ય વ્યૂ ભાઈ, ગજબનો વ્યૂ. નજારો જોરદાર છે. આમાં પાણી ભરેલું છે ખેતરમાં. હા ભાઈ, તમે ઉભા રહેજો બરોબર. ધીમે આંકો કરી. શાબાશ, પાણી મસ્ત થાય છે, બીજું કઈ નહીં. ડોડા બહુ મોટા છે. એની કરતા આપણે વાડીએ ગોવાર મોટા હોય.